નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ વર્ષના પ્રથમ દિવસે જ્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત આશમવાલા ગેંગના જે આરોપી છે તેને લઈ શહેર પોલીસ અહીંયા પહોંચી છે અને જે આરોપી છે આરોપી કાસમવાલા વિસ્તારમાં જે આરોપીઓ છે સુન્ની સહિત તમામ જે આરોપી છે તેને લઈ ફરી એક વખત આ કાસમવાલા વિસ્તાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફરી એક વખત પંચનામા માટે તપાસના માટે અહીંયા પહોંચી છે। જુઓ કે જે પ્રકારે અકબર જે છે આરોપી અકબર અને ગુસ્સી ટોકના જે આરોપીઓ છે તપાસ માટે ફરી એક વખત સુન્ની શહીદ જો કે આરોપી તમામ જે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો હતો પંચને સાથે રાખી અકબર સુન્ની અને હસન સુન્ની બંને હું આ ઘર છે ને ત્યાં આપ જુઓ કે જે તમામની સામે હુસેન સુન્નીની વાત કરીએ તો 69 જેટલા ગુના દાખલ થયા છે। સાથે અકબર સુન્નીની વાત કરીએ તો 30 જેટલા ગુના દાખલ થયા છે। ત્યારે જો કે વધુ એક વખત આ પંચનામા માટે જો કે આરોપી જે પ્રકારે 9 આરોપી સામે જ્યારે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો છે ત્યારે હુસેન મિયા અકબર સુન્ની શાહિદ ઉર્ફે શેખ વસીમ ઉર્ફે પઠાન સિકંદર સુન્ની હસન સુન્ની મોહમ્મદ અલી ખાન પઠાન અને સુફિયાન પઠાન અને ગની એટેલ શહીદ આપ જો કે આ તેમના નિવાસ સ્થાને આ ફરી એક વખત પંચનામા માટે પહોંચી છે અને જે આ ખૂબ કુખ્યાત ગણાતા એવા ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરાવતી આરોપી હુસેન સુન્ની સહિત 9 ઇસમોની આ જે ટોળકી છે તેની સામે જો કે આ પોલીસ પહોંચી આપ જુઓ કે જે પ્રકારે આ હુસેન મિયા અકબર સુન્ની શાહિદ ઉર્ફે શેખ વસીમ પઠાન સિકંદર સુન્ની અને હસન સુન્ની આજે હસન સુન્ની છે તેનો માથાભારે તત્વો જે છે તેનો આતંક હતો અને તેની સામે હવે જે પ્રકારે કાર્યવાહી થઈ છે અને આ 9 આરોપી જે ખંડની જે ખૂનની કોશિશ હોય કે પછી જેલમાં પણ જાય તેવા લોકો છે। મોસ્ટ ઓફલી આપ જો વાત કરીએ આ તમામ જે આરોપી છે આરોપી
ખંડની જેવા લૂંટ દાળ જેવી ગેંગો ચલાવતા હતા તેની સામે જો કે આ ગુસ્સી ટોકનો જ્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ તમામ તપાસ માટે શૂટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. લેબ જો કે માળિયા પર જે સીસીટીવી ના ડીવીઆર ની જગ્યા છે તે ઝૂમ કરીને બતાવે. આ લોકો પોતાના ઘરની આજુબાજુ સીસીટીવી લગાવી જે પ્રકારે આખી આ જો કે પોલીસની સુરક્ષા કર્મીઓની ગતિવિધિ હતી તેના પર ધ્યાન રાખતા હતા. અને જે પ્રકારે ડીવીઆર છે તે પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કબજે લીધું હોવાની વાત છે. સાથે એક વૈભવી ગાડી પણ પોલીસે કબજે લીધી હોવાની વાત છે. સમગ્ર મામલે એકવાર કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થશે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ હુસેન સુન્ની સહિતના જે આરોપીઓ છે તેની સામે કોર્ટના હુકમ મુજબ જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે અને જો કે તમામ આરોપી છે જે ટીમ છે હુસેન સુન્ની સહિત આરોપીઓને લઈને બંધુઓને લઈને હા સરઘસ કરવામાં આવ્યું છે અને હવે નિવાસ સ્થાને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત આ પ્રકારે આ જે હુસેન સુન્ની શહીદ જે આરોપી છે 9 માંથી અગાઉ પણ 4 થી 5 આરોપી હા પ્રકારની જે આપ જો કે પોલીસે વડી છે તેમના પરિજનો દસ્તાવેજો છે તે હા પોલીસને આપી રહ્યા છે. આ ગુસ્સી ટોકના હવે જ્યારે જો કે જે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જો કે વૈભવી ઠાઠ સાથે આ તમામ આરોપી રહેતા હતા. 80 શહીદ તમામ જે સુવિધાઓ તેઓ માલતા હતા અને આપ જુઓ કે જે આ આરોપીઓ છે નામદાર કોર્ટના આદેશ મુજબ ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધમાં છે. ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ વિરુદ્ધ જ્યારે કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ગેંગના મુખ્ય તમામની સામે જે કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે એસીપી ક્રાઇમ સહિતની જે ટીમ છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાડેજા સાહેબ સહિતની સમગ્ર ટીમ છે તેને આ તમામ આરોપીને લઈ અને આ અહીંયા પહોંચી છે અને જો કે જે આ ટોટલ ગુનાની વાત કરીએ તો અનેક ગુનામાં સંડોવાયેલા તમામ જે આરોપી છે અકબર સુન્નીની વાત કરીએ તો તેની સામે 30 ગુના દાખલ થયા છે. હુસેન મિયા સુન્નીની સામે 69 ગુના છે. શાહિદ ઉર્ફે હુરિયો શેખની સામે 15 ગુના છે. હશીમ પઠાણની સામે 19 ગુનાઓ છે. સિકંદર સુન્ની સામે 22 છે. હસન સુન્નીની સામે 22. મોહમ્મદ અલી પઠાણ સામે 9 ગુના દાખલ થયા છે. સુફિયાન પઠાણ જેઓ 11 ગુના દાખલ થયા છે. ગની ઉર્ફે અટેલની સામે વાત કરીએ તો 19 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ તમામની વાત કરીએ તો ખૂનની કોશિશ, રાયોટિંગ, લૂંટ, ખંડણી, પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓ દાખલ થયેલા છે. તમામની આ પાછળ વસીમ ખાનની જો વાત કરીએ તો તેને ડેકીમાંથી રૂપિયા ચોરી કરવાની, હથિયાર રાખવા બાબતોનો પણ ગુના દાખલ થયા છે. તો મોહમ્મદ પઠાણની જો વાત કરીએ તો લૂંટ, ચોરી, પ્રોહિબિશન, જુગાર આ તમામ આ પંચો જોડે રાખી આ તમામ જે પંચ એટલે કે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હુસેન સુન્ની હોય, અકબર સુન્ની, શાહિદ ઉર્ફે શેખ, વસીમ પઠાણ, સિકંદર સુન્ની, હસન સુન્ની, મોહમ્મદ અલીમ પઠાણ, સુફિયાન પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખની સામે આ જે પ્રકારે આપ જુઓ કે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 એક્ટ એટલે કે ગુસ્સી ટોકની કલમ 3/1, 3/2, 3/4 અને 3/5 મુજબ આ તમામ
જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ સૌથી મુખ્ય આરોપી એવા હુસેન સુન્ની સાથે હસન સુન્ની હોય કે પછી કાર્યવાહી શરૂ કરી દીધી છે। અકબર સુન્ની કે જે આરોપીઓ છે તેને લઈને તેમને અગાઉ વડોદરાના તત્કાલીન ડેપ્યુટી મેયર અને તત્કાલીન ચેરમેન પર ગેસનો બોટલ ફેંક્યો હતો જુઓ કે જે પ્રકારે અને તપાસ આ જે ઘટના બની હતી તે બાદ પણ હાથ ધરવામાં આવી રહી છે અને તમામની સામે સુરક્ષા પંચ વ્યવસ્થા છે તેના પર અનેક સવાલો ઉભા થયા જુઓ કે ત્યારે આજે આ આરોપીઓ પોલીસ ગિરફ્તમાં છે અને પોલીસ જેમની આ આરોપી એવા છે કે ખૂબ કુખ્યાત ગણવામાં આવી રહ્યા છે। અસામાજિક તત્વો જાણે વડોદરા પર જે ખૂબ મચાવી રાખ્યો હતો એવા આ આરોપી નિવાસ સ્થાને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અકબર સુન્ની પંચનામું કરી રહી છે। પંચનામાનું વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે અને આરોપીઓના નિવાસ સ્થાન છે। આપ જુઓ કે સ્થાનમાંથી કયા પ્રકારના જે દસ્તાવેજ મળે છે તે જોવાનું છે। જો કે 3 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે અને જો કે આ આરોપી એટલા હાઈટેક છે કે મારા કેમેરામેન રાહુલને કહીશ કે તેઓના ઘરે પણ સીસીટીવી જોવા મળી રહ્યા છે। જો આપ જુઓ કે જે સીસીટીવીના જે સીડીઆર છે તે પણ અહીંયા આ ખૂબ મુખ્ય વાત છે કે આ આરોપીઓ પણ હાઈટેક બન્યા હતા અને જ્યારે જુઓ કે સીસીટીવી જે જુઓ કે આ સીડીઆર પણ અહીંયા ક્રાઇમ બ્રાન્ચે જુઓ કે આ આરોપીના ત્યાં સીસીટીવી પણ અહીંયા એટલે આ આરોપીઓ પણ તમામ આ બાજ નજર રાખતા હતા। આ પ્રકારના જે કુખ્યાત બુટલેગરો છે કે આ અસામાજિક તત્વો છે કે પછી તમામ જે બાબતોનું તેઓ પણ ધ્યાન રાખતા હતા। આ પ્રકારની સુવિધાઓથી સજ્જ આલિશાન મકાનમાં પણ તેઓ રહેતા હતા। એસી સહિતની સુવિધાઓ પણ માણતા હતા। લોકોના રૂપિયા લઈ જતા હતા, ખંડણી માંગતા હતા, લોકોના રૂપિયાથી જ તેઓ મોજ મસ્તી પણ કરતા હતા। જો કે આજે હવે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે ત્યારે હવે તપાસનો ધમધમાટ છે શરૂ કર્યો છે। साइलेंट कर दो, बाहु ऊपर से साइलेंट कर दो। बारिश આરોપીઓને આજે ઘરના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા છે। જો કે તમામ આરોપીને જેટલા જે 3 થી 4 જે આરોપી બાકી હતા તે તમામને અહીંયા લાવવામાં આવ્યા છે અને જે પ્રકારે તમામ આરોપી જે 9 જેટલા આરોપી છે ગુસ્સી ટોકના અને ગુસ્સી ટોક ગામડાના એક મકાનમાં તેને અનાજના પીપળામાં છુપાવી દીધી હતી અને તે ડાયરી શોધખોળ કરવા માટે પણ પોલીસને રિમાન્ડ મેળવવા ખૂબ જરૂરી છે। સાથે જે હથિયાર તેઓએ ક્યાંથી મંગાવ્યા તેની પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે। દારૂનો જથ્થો આ લોકો ક્યાંથી લાવતા હતા તેની પણ તપાસ કરવી ખૂબ જરૂરી છે। તપાસ કરવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અગત્યનું પાણી આપવામાં
રાહુલ કોણ સામે જવા દો. જો કે એસીપી ક્રાઇમ આ પંચની જોડે રાખી તપાસ એટલે કે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે. અને આપ જો કે આ તમામ જે આ આરોપી અકબર સુન્ની અને હુસેન સુન્નીના ઘરે હાલ પોલીસ જે પહોંચી છે અને જો કે હવે અન્ય આરોપીને ત્યાં પણ પોલીસ જઈ રહી છે. હવે મારો ગળો ફસાઈ ગયો, મારું ગળું ફસાઈ ચાલ જોજો સાહેબજી સાહેબને બહાર સર આજે કેટલા લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે અને કોણ કોણ લોકોને અહીંયા લાવવામાં? આરોપીઓ જે એરેસ્ટ થયા છે અને જે 18 તારીખ સુધી રિમાન્ડ ઉપર છે એ આરોપીઓના ઘરની ઝડપી પંચનામા વગેરે કામગીરી ચાલે છે. કોણ પણ આરોપી લાવ્યા છે? જે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ ખંડણીના ગુનામાં હતા એને પરમ દિવસે ટ્રાન્સફર વોરંટથી લાવેલા છે. હુસેન છે, અલીમા છે, એ જે 4 આરોપી છે એને લાવ્યા છે. જો કે જે પ્રકારે આ એસીપી ક્રાઇમ જે જણાવ્યું અને એ જે 4 આરોપી છે ટ્રાન્સપોર્ટ વોરંટથી જે ધરપકડ કરવામાં આવી છે અને ત્યારે તમામ આરોપીને લઈ જે 4 જેટલા આરોપી છે તેને લઈને હાલ જો કે આરોપી જે પ્રકારે આ ગુસ્સીટોકના જે આરોપી છે હુસેન સુન્ની અને અકબર સુન્ની સહિત 4 જેટલા સીડીઆર સીસીટીવી આપ જો કે અહીંયા બહાર પણ અહીંયા સીસીટીવી લગાવવામાં આવે છે. આ હાઈટેક બનેલા આ જે આરોપીઓ છે જો કે આ જે 4 જેટલા આરોપીઓ હતા તેને લઈને હાલ પોલીસ તેમના નિવાસસ્થાને પહોંચી છે અને ગુસ્સીટોકના જે તમામ જે આરોપી છે તેને લઈને હાલ પોલીસે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તેમના નિવાસસ્થાને પહોંચી આ તમામ જે તપાસ છે એ તેજ કરી છે. હવે જે આરોપીઓ છે તે બહાર કાઢના કેવું બહાર કાઢના જે પ્રકારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જો કે જે પ્રકારે જો કે જે પ્રકારે આ બધું જ ગેરકાયદેસર જો કે જે પ્રકારે ભાડે આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ને જો કે हाँ यानी जीतू भाई है क्या? अभी आधे पैसे बाकी है, आधे हमको देने थे. इसके लिए अभी जीतू भाई लिखान बराबर कराने
જીતુભાઈ જોડે ભાડો કરાર કરવાનો છે. જીતુભાઈ ભાડા કરાર તો નથી થયો એવું કહે છે અને અહીંયા કેવું પૂછે બધું નવું જ છે સાહેબ. 15 દિવસ થયા હજી બધું ભાડા કરાર કર્યું લાઇટ બિલ છે જોઈ લેજો. લાઇટ બિલ છે લાઇટ બિલ ક્યાં મીટર છે જોવો તો બરોબર કહી દેવાનું. લાઇટ બિલ હોય તો જો ને મીટર નવું છે તો જૂનું મીટર હશે. નવું છે એમ કઈ રીતે જૂનું મીટર હોય મીટરમાં મિનિટ કેટલા કર્યા છે એમ જોઈ લો. એક કામ કરો એને બોલાવો ને આપણે પ્લાનમાં બોલાવી દો. બનાવ્યું છે ત્યાં બનાવ્યું છે કેટલો ખર્ચો કર્યો? જમીન કોની છે? जमीन में गुलाबचंद मगन लाइन ने तो बहुत टाइम पहले लिया था. किसने लिया था? मैंने जीतू भाई से लिया है, जो आधे पैसे बाकी है. जमीन जीतूभाई से और ये बनाया तूने? जीतूभाई नाम नंबर से हाँ है ना, वो मोबाइल पे जमा हो गया और चला है. बताओ बोलो. કેટલામાં જમીન કેટલી જમીનવાળી વાત થઈ ગઈ? આ બધું વધારાનું नहीं, ये सब सरकारी जमीन है. ये हमारे ये सब ये दीवार है नहीं, आप સરકારી જમીન. हाँ पीछे सरकारी जमीन है. એને પછી ક્યાં બોલાવી લો વધારે જો કે આરોપી ને લઈ હવે ચાલુ કરી નાખો. ત્યાં પંચો લઈ ગયા હતા? ઓલાને ઘરનો બેન કરી એને બેન કોને? બે બાંધો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ જે છે તે ધમધમાટ શરૂ કર્યું છે અને જો કે જે પ્રકારે હાલ ધીમે ધીમે ના ધીમે જો કે હા જો એક આરોપી છે તેને લઈ
અહીંયા છે ને મોટું ગોવિંદસિંહ મળતું નથી, ગોવિંદસિંહ એડ્રેસ આપો. ચાલુ કરવું પડશે. વાઈફને ફોન કરી બોલાવી દો, કહી દો. નંબર આજુબાજુ ભાડાવાળાનો વાઈફને ફોન કરીને કે પહોંચો ત્યારે લઈને પહોંચે. વાઈફને વાત કરાવી. એવું એને આપણે જે મકાન માલિક છે ને એને બોલો ને એની પાસે હશે. હા, અહીંયા અલગ લઈ કરો. રજની, અહીંયા કોણ છે? अब જુઓ કે જે પ્રકારે કાશમવાલા ગેંગ જેની સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હવે જે પ્રકારે તમામ જે આરોપીઓ છે હુસેન સુન્ની સહિત અકબર સુન્ની સહિત તમામ જે આરોપીઓ તેને લઈ અત્યારે કાશમવાલા વિસ્તારમાં પહોંચી છે અને સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું હતું. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.